કાળી ડેમ કેદારનાથ ખાતે દાહોદ જિલ્લાના ડીજે સંચાલકો જિલ્લાના મળી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના આજરોજ તારીખ 28/2/2024 બુધવાર સમય 10:30ના રોજ કાળી ડેમ કેદારનાથ ચોસાલા દાહોદ ખાતે દાહોદ જિલ્લાના ડીજે સમિતિ દ્વારા જિલ્લાના તમામ ડીજે સંચાલકોની મીટિંગ રાખવામાં આવી, જેમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવા તથા ડીજેને લગતા નીતિ નિયમ વિશે ચર્ચાઓ કરવામાં આવી, જેમાં ડીજે વધારે અવાજથી ન વગાડવું, સરકારી કચેરીઓ હોય, સિટી એરિયા હોય ત્યાં નહીં વગાડવું જેવા વિવિધ પ્રકારના જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા। તમે આવો છો તો અમે અહીંયા આવ્યા અને અમને ડીજે માલિકોને સંપૂર્ણ અમે સમર્થન કરીએ છીએ, કેમ કે આજના યુવાનો આજે જે મજૂરી કરે છે, મજૂરીની વસ્તુ આખી અલગની વાત છે। આજે સ્માર્ટ બિઝનેસ કરતા શીખ્યા છે અને સ્માર્ટ બિઝનેસ કરે છે, અને એ બિઝનેસ કરે છે તો પણ અમુક લોકોને દેખાતું નહીં કે આ સ્માર્ટ બિઝનેસ કરે છે। આપણે ડીજે સંચાલકોને, ડીજે માલિકોને એમ કહીએ છીએ કે ભાઈ તમે ડીજે ચલાવો પણ ટાઈમ લિમિટ અને સરકારના નિયમોના આધીન ચલાવો। પણ અમુક લોકો કહે છે કે ડીજે સંપૂર્ણ બંધ કરે છે, કોઈ પણના ઘરનો પ્રસંગ હોય, કોઈ પણનો કોઈ કાર્યક્રમ હોય તો ડીજેના હિસાબે પ્રસંગ ચાલે છે અને શોભે છે, અને બંધ કરાવવાની વાત કરે છે। અમે સખત એમને વિરોધ કરીએ છીએ અને આ ડીજે સંચાલકોને પણ કહીએ છીએ કે ભાઈ તમે ટાઈમ લિમિટ અને સરકારના નિયમો ધ્યાનમાં રાખીને તમે ડીજે ચલાવો, કોઈ વાંધો નહીં, પણ બંધ કરવાની વાત તો બિલકુલ યોગ્ય નહીં। એટલે અમે ડીજે સંચાલકોને સમર્થન કરીએ છીએ। જોહાર, જય આદિવાસી। રિપોર્ટર કિશન મોહનિયા સાથે પ્રદીપ વડવાઈ, દાહોદ।